આપણે આગળના લેક્ચરમાં ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું હતું, બરાબર. એટલે જે બરાબર સિગ્મા એ જોઈ લીધું, વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો એક સંબંધ. ત્યારબાદ આગળ આજે આપણે વાત કરવાની છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ એટલે હવે કોઈ પણ ધાતુ હોય, ધારો કે એક તાર વિચારીએ તો કોઈ પણ ધાતુ હોય તો એની અંદર કેટલી વસ્તુ હશે, તો કે એની અંદર ધન આયનો એના લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન, તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, બરાબર. આમ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન હોય તો એ શું હોય, તો કે આમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, બરાબર. કે ધન વિદ્યુત ભાર છે તેના લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન, તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, બરાબર. હવે આ જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે, જ્યારે તે આવા કોઈ પણ સુવાહકમાં ગતિ કરતા હોય ત્યારે આપણે આગળ પહેલા લેક્ચરમાં જ કીધું હતું કે ઇલેક્ટ્રોન એક તરફ ગતિ કરતા હોય એટલા જ ઇલેક્ટ્રોન બીજી તરફ ગતિ કરતા હોય, એની કારણે એનો કુલ વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે. પરંતુ જ્યારે આવા સુવાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ત્યારે જનરલી આપણે મગજમાં હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે ઇલેક્ટ્રોન બધા એમ સીધા જતા હશે. ખરેખર એવું નથી થતું. ખરેખર જે ઇલેક્ટ્રોન છે ત્યાં ધન આયનો છે, ધન આયનો સાથે સતત અથડાતા ગતિ કરતા હોય છે, સતત એની અથડામણ શરૂ હોય છે. એટલે ખરેખર જો ઇલેક્ટ્રોનનો માર્ગ બનાવવામાં આવે તો ઇલેક્ટ્રોનનો માર્ગ કંઈક આવો થાય કે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આમાં અથડાતો જાય એટલે અહીંયાથી એક અથડાનો, આ ધન આયન સાથે અથડાનો, અહીંયા અથડાનો, એનો માર્ગ હોય છે. માર્ગની કોઈ ગેરંટી નથી હોતી, બરાબર. આ તો એક આવો માર્ગ બનાવ્યો એટલે શું થશે કે કોઈ ધારો કે અત્યારે બેટરી નથી જોડી એટલે ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન ધારો કે કંઈક આ રીતે જે તમારે બનાવવું હોય, બરાબર, તમને સારું લાગે અહીંથી રિટર્ન નહીં આવે એવું કંઈ ન હોય. આપણે સરળતા માટે રિટર્ન નથી લેતા અત્યારે કે કંઈક ઇલેક્ટ્રોનનો માર્ગ આ ટાઈપનો છે, બરાબર. છેલ્લે લખીએ એ થી બી સુધીનો, બરાબર. કે અહીંયા જે બધા ધન અહીંયા છે, અહીંયા આ જે બધા જ્યાંથી આપણે ગેપ પાડ્યા છે ત્યાં શું હશે, બધા ધન આયનો છે. એટલે ધન આયનો છે તો ધન આયનો સાથે સતત અથડાતા ઇલેક્ટ્રોન ધારો કે આ રીતે એ થી બી માર્ગ સુધી ગતિ કરે છે, બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન ધારો કે આવી રીતે અથડાતો ગતિ કરે છે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપશો એનો અર્થ કે બેટરી હારે જોડી દીધી, બરાબર. જ્યારે એને બેટરી હારે જોડી દેશો તો બેટરી હારે જોડી દેશો એટલે શું થશે, તો કે એની સાથે કંઈક જે ગતિ છે એને કંઈક પ્રવેગ મળશે. પ્રવેગને કારણે જે અત્યારે ગતિ છે એના કરતાં કંઈક વધારે ગતિ કરશે. એ વધારે ગતિ માટેનો જે વેગ છે એ વેગ એટલે જ ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ એટલે બીજું કંઈ નવું નથી. તો કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ થી બી સુધી ગતિ કરે છે, બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સમજો કે દરેક વખતે જે ધન વિદ્યુત ભાર હશે, ધન વિદ્યુત ભાર શું કરશે, તો કે પોતાના મધ્યમ સ્થાનની આસપાસ આમ દોલનો કરતો હશે. એ દોલનો કરતો હશે એટલે ઇલેક્ટ્રોન જ્યારે એની નજીક થશે એટલે અથડાશે એટલે બહુ સૂક્ષ્મ સમય માટે એનો વેગ 0 થઈ જશે અને આ અથડામણની કારણે એક પ્રવેગ મળશે, બરાબર. અને એનાથી આગળ જશે એટલે બીજા આયન સાથે અથડાશે. એ આયન સાથે અથડાય ત્યારે એક જ દિશામાં જ એવું ગેરંટી ન લઈ શકે, કોઈક વાર અથડાઈને પાછો જાય, બધું થઈ શકે. જે પાછો જાય ને એ જ અવરોધ ઉત્પન્ન કરે, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ ઇલેક્ટ્રોન છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધારો કે એ થી બી સુધી ગતિ કરે છે. તો હવે કે આ ઇલેક્ટ્રોન છે તો આ દરેક ઇલેક્ટ્રોનનો અથડામણ કોની સાથેની, ધન આયનો સાથેની, કે ધન આયનો સાથેની અથડામણ વખતે સૂક્ષ્મ સમય માટે તેનો વેગ 0 થાય છે, બરાબર. અને આ જે ધન આયનો છે એ ધન આયનો
તેના લેટિસ બિંદુઓ પર, અથવા લેટિસ બિંદુનો અર્થ શું થઈ ગયો કે કોઈ પણ જે પણ સ્થાન છે જે સ્થાન પર ફિક્સ રહેશે, બરાબર, કે તેના લેટિસ બિંદુઓ પર તેના મધ્યમાંત સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે, બરાબર, એના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે. અને દોલનોને કારણે કે એ દોલનો કરતા હોય છે માટે તેથી જ્યારે એની સાથે અથડાય ત્યારે શું થશે તો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને એક નવો વેગ મળશે. તેથી દરેક અથડામણ વખતે ઇલેક્ટ્રોન એક નવો વેગ પ્રાપ્ત કરે છે, બરાબર. હવે ધારો કે આપણે વાત કરીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એટલે બીજું તો આપણે નવું કંઈ કરવાનું નથી. આની સાથે એક બેટરી જોડી દેવાની છે, બરાબર. એટલે આ છેડો આખો ધન વિદ્યુત ભાર બનશે, આ છેડો આખો ઋણ વિદ્યુત ભાર બનશે. એટલે એક ઇલેક્ટ્રોન છે, આપણે આ તરફ લઈ ગયા છે ને, કામ કરો, આને ધન વિદ્યુત ભાર બનાવો, આને ઋણ વિદ્યુત ભાર બનાવો. એટલે એક વિદ્યુત ક્ષેત્ર છે તો એક વિદ્યુત ક્ષેત્ર કંઈક આ તરફ ઉત્પન્ન થશે, બરાબર, ધનથી ઋણ આ તરફ. કારણ કે ઇલેક્ટ્રોનની દિશા હંમેશા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ હોય છે, બરાબર, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કહેવાય. તો એટલે એમ થશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનો અર્થ શું થઈ ગયો કે એની હારે એક બેટરી જોડી દો. જ્યારે તમે એની હારે એક બેટરી જોડશો ત્યારે શું થશે તો કે બેટરી જોડો એટલે ઇલેક્ટ્રોન પર એક બળ લાગશે, બળ F બરાબર QE જેટલું બળ લાગશે. એ બળની કારણે ઇલેક્ટ્રોન, તો હવે કંઈક ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે એટલે ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે. તો હવે શું થશે, ધારો કે જે ઇલેક્ટ્રોન A થી B માર્ગ પર જતો હતો, ધારો કે એનો માર્ગ એનો A જ હોય, તો હવે B ની જગ્યાએ થોડોક આગળ B' સુધી ગતિ કરશે. આ B થી B' જેટલું જે વધારાનું સ્થાનાંતર છે એ વધારાના સ્થાનાંતર કાપવા માટે જરૂરી વેગ, એ વેગને જ કહેવાય ડ્રિફ્ટ વેગ, બરાબર. તો માટે જ્યારે આ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, લાગુ પાડતા તેના ઇલેક્ટ્રોન કેટલો એને પ્રવેગ મળશે તો કે ઇલેક્ટ્રોનને પ્રવેગ કેટલો મળે તો કે ઇલેક્ટ્રોન પર A બરાબર F/m, F બરાબર બળ કેટલું મળે QE/m, બરાબર. પરંતુ ઇલેક્ટ્રોન છે એટલે Q ની જગ્યાએ મારે શું લેવું પડશે -E/m. ઋણ નિશાની શું દર્શાવશે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કે ઇલેક્ટ્રોન પર A બરાબર -E/m જેટલા પ્રવેગથી પ્રવેગિત થશે. જો એટલે સમજો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો પહેલી જે પ્રક્રિયા થતી હતી એ તો થશે જ, કઈ કે જે ધન વિદ્યુત ભાર હતો, ધન વિદ્યુત ભાર મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે, દોલનો કરતા હોય એટલે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન એની પાસે આવે એટલે અથડાય અને દૂર જાય. તો આ દોલનોની કારણે તો એને વેગ મળે જ છે, પરંતુ આ જે પ્રવેગ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું એટલે એટલો વધારે પ્રવેગિત થયો, એટલો પ્રવેગ એને એક્સ્ટ્રા મળ્યો, બરાબર. એટલે એની કારણે ઇલેક્ટ્રોન જે A થી B સુધી જતો હતો એની જગ્યાએ ઇલેક્ટ્રોન હવે A થી B' સુધી જશે. કે તેથી જે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં A થી B સુધી ગતિ કરતો હતો અથવા તો A થી B સુધી સ્થાનાંતર કરતો હતો, તે હવે A થી B' સુધી સ્થાનાંતર કરશે, બરાબર. કે જે ઇલેક્ટ્રોન A થી B સુધી ગતિ કરતો હતો એની જગ્યાએ એ જ ઇલેક્ટ્રોન હવે કેટલું સ્થાનાંતર કરશે તો કે A થી B' સુધીનું સ્થાનાંતર કરશે, બરાબર. આ B થી B' જેટલું વધારાના સ્થાનાંતર માટેના જરૂરી વેગને આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહેવાય, બરાબર. કે આ B થી B એટલું જ આ વધારાનું અંતર કાપ્યું ને
બાકી અંતર તો હતું જ, એ બિંદુએથી શરૂ કરતો હતો. જો અહીંયા મેં એ બિંદુ ધારેલું છે, બાકી હંમેશા આવું જોઈએ જરૂર નથી. પણ એક વસ્તુ કન્ફર્મ હોય કે પહેલા જેટલા ઇલેક્ટ્રોન ડાબેથી જમણે જમણે ડાબે હરખા જતા હતા એની જગ્યાએ એક તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા થોડીક વધારે હોય, અને જે ઇલેક્ટ્રોન પહેલા ગતિ કરતો હોય એ કરતાં થોડીક વધારે ગતિ કરશે. એટલે એ માટેનો જે વેગ છે એ વેગને શું કહેવાય? ડ્રિફ્ટ વેગ કહેવાય. આના પરથી તમે ડ્રિફ્ટ વેગનું સૂત્ર બનાવવું હોય તો એ સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો, અહીંયા એક ધન આયન આવ્યો એટલે અથડામણ થઈ, અથડામણ થશે એટલે વેગ 0 થઈ જશે. વેગ 0 થશે તો હવે આને આટલો પ્રવેગ મળશે, આટલા પ્રવેગથી તે ફરીથી પ્રવેગિત થશે, ફરીથી પ્રવેગિત થશે ને અહીંયા આવશે એટલે પાછી અથડામણ કરશે એટલે વેગ 0. બરાબર? તો એનો અર્થ એમ થઈ ગયો દરેક અથડામણ વખતે એનો પ્રારંભિક વેગ 0 છે. બરાબર? એટલે દરેક ઇલેક્ટ્રોનનો, તો મારે કોઈ પણ ઇલેક્ટ્રોનનો t સમયે વેગ કે કોઈ પણ ઇલેક્ટ્રોનનો t સમયે વેગ, તો t સમયે વેગ એટલે શું કરશું? v બરાબર v0 પ્લસ at. v0 તો 0, તો આપણે તો માત્ર વધારાનું અંતર કાપે છે ને એની માટે મળતો પ્રવેગની જ વાત કરવાની છે. બરાબર છે? સમજો બે રીતે પ્રવેગ મળે છે. એક ધન આયન દોલન કરતા હતા એની સાથે ઇલેક્ટ્રોન અથડાશે એટલે પ્રવેગ મળશે, અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું છે એની કારણે પ્રવેગ મળશે. તો પહેલા જે દોલનો કરતા હતા એની આપણે વાત જ નથી કરવાની, આપણે ખાલી કોની વાત કરવાની છે? બીજો જે પ્રવેગ મળ્યો, વિદ્યુત ક્ષેત્રની કારણે જે પ્રવેગ મળ્યો એ પ્રવેગના વેગને જ ડ્રિફ્ટ વેગ કહેવાય. તો એનો અર્થ એમ થઈ ગયો કે એ બરાબર મારે આ પ્રવેગ તો લેવાનો જ નથી, ખાલી આ પ્રવેગ જ લેવાનો. કેટલો? એટલે વેગનું એક સૂત્ર મળ્યું છે કે આપણે હંમેશા માનાંકમાં જ લેવાનું, કારણ કે આ તો અહીંયા ઇલેક્ટ્રોન હતો એટલે ઋણ લીધો છે. બરાબર? બાકી હંમેશા ઇલેક્ટ્રોન એવું ન હોય, કોઈ પણ વિદ્યુત ભારનો ડ્રિફ્ટ વેગ શોધવાનો હોય ત્યારે પછી પ્લસ લેવાનું. તો t સમયે વેગ, બરાબર, પ્રારંભિક વેગ તો 0 એટલે આવો કંઈક વેગ મળ્યો. આ વેગ એટલે જ ડ્રિફ્ટ વેગ. આ ડ્રિફ્ટ વેગની અંદર ઇલેક્ટ્રોનના બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, તો બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય કહેવાય. એને ટો વડે દર્શાવાય. આપણે જાવ તો ને ટોર્ક, બરાબર, બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને શું કહેવાય? રિલેક્સેશન સમય. ટો વડે દર્શાવાય. તો ટો વડે દર્શાવે એટલે આ સમીકરણની અંદર t ની જગ્યાએ t ટો મૂકી દો એટલે v બરાબર આ છેલ્લું પાકું ડ્રિફ્ટ વેગનું સૂત્ર. બરાબર? E/m * ટો. બરાબર? ટો એટલે શું છે કે અહીંયાથી અથડામણ થયો, અહીંયા ફરીથી અથડામણ થશે, તો આ બે ક્રમિક અથડામણ, આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને શું કહેવાય? ટો કહેવાય. બરાબર? તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર ખાસ મગજમાં રાખવાનું છે. આગળ જતા પણ એનો ઘણો ઉપયોગ છે કે v બરાબર E એટલે ઇલેક્ટ્રોન છે. જો એ સમજો, E એટલે ઇલેક્ટ્રોન છે, પછી કોઈ દાખલામાં વિદ્યુત ભાર કીધો હોય તો પછી એ જગ્યાએ તમારે E ની જગ્યાએ Q લઈ લેવાનું. બરાબર? કોઈક વાર વિદ્યુત ભાર પૂછે છે તો ત્યારે પાછું તમારે E ની જગ્યાએ Q લઈ લેવાનું. તો આ એક સૂત્ર ડ્રિફ્ટ વેગનું. ત્યારબાદ ડ્રિફ્ટ વેગ બની ગયા, તો હવે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. બરાબર? કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ માટે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા પર ગયા હતા, J બરાબર I/E, અને ડ્રિફ્ટ વેગનું હમણાં સૂત્ર મેળવ્યું, તો બંને વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો એના માટે ધારો કે એક L લંબાઈ, A જેટલો આડછેદ, E જેટલું વિદ્યુત ક્ષેત્ર અને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતો કોઈ પણ એક નળાકાર સુવાહક લેવામાં આવે છે. બરાબર? એક L લંબાઈ, A જેટલું આડછેદનું ક્ષેત્રફળ, E જેટલો વિદ્યુત ક્ષેત્ર. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર નિયમિત હશે, અને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવતો એક નળાકાર લેવામાં આવે છે. બરાબર? સુવાહક લખો તોય વાંધો નહીં, એક સુવાહક લેવામાં આવે છે. ચલો, આના માટે આનો ઉપયોગ કરીને, એટલે તાર લઈ લીધો, મતલબમાં એક તાર લઈ લીધો, તારનો ઉપયોગ કરીને આપણે બંને વચ્ચેનો સંબંધ મેળવશું. ચલો, એનો ઉપયોગ કરીને તો પહેલું કામ એ કરવાનું છે આપણે
ડ્રિફ્ટ વેગનું જે સૂત્ર છે તે વિદ્યુતભાર માટે છે, એક વિદ્યુતભાર માટે છે. તો પહેલા તમારે એ જાણવું પડશે કે આટલા નળાકારની અંદર કેટલા ટોટલ વિદ્યુતભાર હશે, વિદ્યુતભારની સંખ્યા કેટલી હશે. બરાબર. તો વિદ્યુતભારની સંખ્યા જાણવી હોય તો એવું ધારી લઈએ કે ધારો કે એકમ કદ દીઠ વિદ્યુતભારની સંખ્યા ધારો કે સ્મોલ n છે. બરાબર. સ્મોલ n એટલે શું કીધું? એકમ કદ દીઠ સંખ્યા. એટલે સ્મોલ n બરાબર શું થઈ જશે? કેપિટલ n અપોન v. બરાબર. કેપિટલ n અપોન v. કેપિટલ n એટલે શું થશે? કુલ કણોની સંખ્યા. કુલ કણોની સંખ્યા. બરાબર. એટલે આખો જે નળાકાર છે આ નળાકારની અંદર કુલ કણોની સંખ્યા કેટલી હશે? તો કે કેપિટલ n જેટલી હશે. બરાબર. ત્યારબાદ કે અહીંયા જે કીધું એમ કે એની અંદર કુલ કણોની સંખ્યા, તો કુલ કણોની સંખ્યા કેપિટલ n જેટલી હશે. તો હવે ચાલો કે આની અંદર જો આ વિદ્યુતભાર છે જે ઇલેક્ટ્રોન છે તો આ નળાકારમાં ઇલેક્ટ્રોન કે કણ રાખીએ, કણોનો તો ઇલેક્ટ્રોન જ રાખો ને, કે આ નળાકારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd વડે દર્શાવો. d એટલે ડ્રિફ્ટ માટે, કે ડ્રિફ્ટ વેગ vd હોય તો વેગ બરાબર શું લઈએ? તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપવાનું છે? તો કે લંબાઈ આખું નળાકાર છે એટલે l અપોન સમય લઈ લ્યો ડેલ્ટા t. બરાબર. તો માટે આ તો આના ઉપરથી l બરાબર શું આવશે? vd ઇન્ટુ ડેલ્ટા t. બરાબર. હવે આ સમજો એકમ કદ દીઠ કણોની સંખ્યા n છે. એકમ કદ દીઠ આખા નળાકારનું કદ કેટલું થશે? a જેટલું ક્ષેત્રફળ છે, l જેટલી લંબાઈ છે, એટલે કદ કેટલું થાય? એ l થઈ જશે. બરાબર. તો માટે એ l કદ દીઠ કણોની સંખ્યા, જો એકમ કદ દીઠ n છે તો al કદ દીઠ કેટલી? n al થઈ જશે. બરાબર. એ ચોકડી ગુણાકાર કરી નાખજો. એકમ કદ દીઠ n તો al કદ દીઠ n al. l ની કિંમત મૂકી દો અહીંયા, તો l બરાબર vd ઇન્ટુ ડેલ્ટા t. બરાબર. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘનતા. તો વિદ્યુત પ્રવાહ ઘનતા શું થશે? j બરાબર i અપોન a. i એટલે હું લેશું? q અપોન t. બરાબર. તો ડેલ્ટા q આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે ડેલ્ટા q, તો ડેલ્ટા q બરાબર nq વિદ્યુતભાર બરાબર શું હતું? ne. n એટલે હું લેવાનું? કુલ કણોની સંખ્યા. તો અહીંયા ડેલ્ટા q બરાબર શું મળશે? ne અપોન. બરાબર. ચાલો તો કેપિટલ n, તો હમણાં અહીંયા કીધું કેપિટલ n એટલે સ્મોલ n ઇન્ટુ v. સ્મોલ n ઇન્ટુ v ઇન્ટુ e અપોન ડેલ્ટા t ઇન્ટુ a. બરાબર. આ v, તો v બરાબર, v એટલે કદ છે, તો કદ બરાબર શું થશે? al. બરાબર. કદ બરાબર al. એ કદ. l બરાબર, તો l ની કિંમત મૂકી દો, તો l બરાબર ne અપોન ડેલ્ટા t. l ની કિંમત મૂકી દો, તો l બરાબર vd ઇન્ટુ ડેલ્ટા t. એટલે હું મળી ગયો? તો આ સૂત્ર ખાસ યાદ રાખજો, j બરાબર ne vd. આ ઇલેક્ટ્રોન માટે. બાકી કોઈ પણ વિદ્યુતભાર q હોય તો કોઈ પણ વિદ્યુતભાર q માટે nq vd લઈ લેવાનું. બરાબર. વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ બંને સદિશ રાશિ છે, એટલે કોઈ પણ વિદ્યુતભાર q હોય તો nq vd લઈ લેવાનું. બરાબર. તો આ એક આપણે સૂત્ર મળી ગયું, j બરાબર ne vd. ત્યારબાદ આપણે
રેઝિસ્ટિવિટી જોઈતી, રો એટલે અવરોધકતા જોઈતી, અને બીજું હમણાં રિલેક્સેશન સમય જોયો, બરાબર. તો એ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે કે રિલેક્સેશન સમય અને અવરોધકતા વચ્ચેનો સંબંધ. કે રિલેક્સેશન સમય અને અવરોધકતા વચ્ચેનો સંબંધ. તો એના માટે આપણે આગળ ગઈકાલે જે સૂત્ર ભણ્યા, જે બરાબર સિગ્મા ઈ, એનો ઉપયોગ કરવાનો છે. બીજો આનો જે બરાબર એની વેલ્યુ, બરાબર. કે કોઈ પણ એલ લંબાઈ અને એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકની, તો એ વાહકની વિદ્યુત પ્રવાહ ઘનતા, તો વિદ્યુત પ્રવાહ ઘનતા એક આપણે હમણાં સૂત્ર જોયું, જે બરાબર એની વીડી. આગળ એક સૂત્ર જોઈ ગયા હતા, જે બરાબર સિગ્મા ઈ, બરાબર. બીજી બધી માહિતી તો છે તમારી પાસે. એન એટલે સંખ્યા ઘનતા, વીડી ડ્રિફ્ટ વેગ, બરાબર. કે એન એટલે શું થશે? તો એન એટલે સંખ્યા ઘનતા, વીડી શું થશે? ડ્રિફ્ટ વેગ. સિગ્મા એટલે વાહકતા, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. આના ઉપરથી જ આપણે ત્યાં સુધી પહોંચવાનું છે કે જે બરાબર એની વીડી અને સિગ્મા ઈ. ચાલો તો આના ઉપરથી વીડી. તો વીડી ની કિંમત હમણાં જ આપણે જોઈ કે વીડી બરાબર શું છે? ઈ, કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ ટો, બરાબર. એટલે વીડી બરાબર આ કિંમત મૂકી દો, ઈ અપોન એમ ઇન્ટુ ટો. તો ઈ સ્ક્વેર ઈ અપોન એમ ઇન્ટુ ટો. તો ઈ કટ. આના પરથી સિગ્મા બરાબર એની સ્ક્વેર ટો અપોન એમ, બરાબર. કે સિગ્મા બરાબર જે મેળવ્યું એની સ્ક્વેર ટો અપોન એમ, આ વાહકતા મેળવ્યું. તો આના ઉપરથી અવરોધકતા, તો અવરોધકતા રો બરાબર શું થશે? 1 અપોન સિગ્મા. 1 અપોન સિગ્મા એટલે એમ અપોન એની સ્ક્વેર ટો, બરાબર. આ સૂત્ર ખૂબ અગત્યનું છે, એમ અપોન એની સ્ક્વેર ટો, બરાબર. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. અવરોધકતાનું તમારે આગળ જતા પણ આનો ઉપયોગ ઘણો થશે. હવે અવરોધકતા માટે કે આ સૂત્ર ઉપરથી આપણે બધાનો તાપમાન સાથેનો સંબંધ મેળવવા જોવાનો છે. આ સૂત્રનો ઉપયોગ કરીને કે ભાઈ ધાતુઓ માટે અને અર્ધ ધાતુઓ માટે. જો ધાતુ માટે પહેલા તો ધાતુમાં શું થશે? તાપમાનનો સંબંધ મેળવવાનો છે. જો તમે તાપમાન વધારશો તો શું થશે? કે કોઈ પણ ધાતુ હોય છે, તો ધાતુમાં જો તમે તાપમાનમાં વધારો કરશો, તો તાપમાનમાં વધારો કરશો એટલે શું થશે? તો પહેલી વસ્તુ, જો તમે તાપમાનમાં વધારો કરશો એટલે જે આપણે જો હમણાં વાત કરી હતી કે ધન આયનો હોય છે, ધન આયનો મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે, એ એના તાપમાનને કારણે કરતા હોય છે. હવે જો તાપમાનમાં વધારો કરે તો શું થશે? તો કે એના જે દોલનો છે, દોલનોની સ્પીડ વધી જશે. દોલનોની સ્પીડ વધી જશે હવે તો જે ઇલેક્ટ્રોન એની પાસે આવતો હતો એ અથડાઈને ખૂબ જ વધારે પ્રવેગ સાથે આગળ વધશે. ખૂબ જ વધારે પ્રવેગ સાથે આગળ વધશે તો એની કારણે ઇલેક્ટ્રોનને એક ધન આયનથી બીજા ધન આયન સુધી પહોંચવા માટે જે સમયગાળો લાગે છે, સમયગાળો ઘટશે. એ ખબર પડે ને, ખૂબ જ ઝડપથી ધક્કો લાગશે એટલે એ સમય ઘટશે. તો એનો અર્થ એમ થશે કે ધાતુમાં તાપમાનમાં વધારો થતા ધન આયનોના કંપ વિસ્તારમાં વધારો થશે અને તેથી ધન આયનના કંપ વિસ્તારમાં વધારો થશે. અને કંપ વિસ્તારમાં વધારો થશે એટલે શું થશે? કે તેથી આ રિલેક્સેશન સમય ઘટશે અને ચાલશે. રિલેક્સેશન સમય ઘટશે તો અવરોધકતા વધશે. તો માટે તેથી ધાતુની અવરોધકતા તાપમાન સાથે વધે, બરાબર.
અર્ધધાતુ. એટલે ધાતુમાં શું થશે તો કે ધાતુની અવરોધકતા તાપમાનમાં વધારો કરો તો ધાતુની અવરોધકતા પણ વધશે. અર્ધધાતુ સેમિકન્ડક્ટર આપણે આખું ચેપ્ટર ભણી ગયા 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટરનું. બરાબર. તો અર્ધધાતુમાં આવું થશે સેમિકન્ડક્ટરની અંદર કે કોઈ પણ અર્ધધાતુ હોય તો એમાં આપણે એવું ભણી ગયા હતા કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય છે તો ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલો હોય છે. એને મુક્ત થવા માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર હોય છે. આટલી ઉર્જા એ ઓરડાના સામાન્ય તાપમાને પણ મેળવી લેશે. એનો અર્થ શું થઈ ગયો? જો તાપમાનમાં વધારો કરાય તો મોટા પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટશે. મોટા પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન હોલની સંખ્યામાં વધારો થશે. ઇલેક્ટ્રોન હોલની સંખ્યા એટલે આ n સંખ્યા ઘનતા. આ n ને શું કહેવાય? સંખ્યા ઘનતા. તો એ સંખ્યા ઘનતામાં વધારો થશે. બરાબર. તો માટે અર્ધધાતુમાં તાપમાન વધતા મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકા મળે છે. મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા મળે એનો અર્થ શું થઈ ગયો? તો માટે સંખ્યા ઘનતામાં વધારો થાય છે. તો સંખ્યા ઘનતામાં વધારો થાય તેથી તો એનો અર્થ શું થઈ ગયો? અર્ધધાતુમાં તાપમાન વધશે તો અવરોધકતા ઘટશે. તેથી અર્ધધાતુમાં તાપમાન વધતા અવરોધકતા ઘટશે. બરાબર. તો આ બે પોઈન્ટ એમસીક્યુ માટે ખાસ મગજમાં રાખવાના છે, ધાતુ માટે અને અર્ધધાતુ માટે. કે ધાતુ માટે શું થશે? જો તાપમાનમાં વધારો કરશો તો એની અવરોધકતા વધશે. અર્ધધાતુ માટે શું થશે? જો તમે તાપમાનમાં વધારો કરશો તો એની અવરોધકતા ઘટશે. બરાબર. તો આ બે સૂત્રો ખાસ મગજમાં રાખવાના છે. ટોટલ આજે આપણે 3 થિયરી જોઈ: ડ્રિફ્ટ વેગ, વિદ્યુત પ્રવાહ ઘનતાનો સંબંધ અને રિલેક્સેશન સમય માટે. બરાબર. ત્યારબાદ એક નાનો ટોપિક છે કે પણ તમારે ડાયરેક્ટ યાદ જ રાખવાનો છે કે અવરોધકતા. આની સાથે જ લખી નાખીએ. અવરોધકતા તો ભાઈ સૌથી વધારે અવરોધકતા કોની હોય? તો કે નેચરલ છે, અવાહકોની. બરાબર. અવાહકની અવરોધકતા અવાહક એટલે અવાહકની અવરોધકતા હોય છે 10 થી 10 ની 14 ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની હોય છે. બરાબર. સુવાહકોની અવરોધકતા અવાહક કરતા 10⁸ ગણી નાની હોય છે. 10⁸ ગણી નાની હોય એટલે 10⁻8 થી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર જેટલી હોય છે. બરાબર ને? ઉદાહરણ લખવાની કઈ જરૂર નથી. અને અર્ધવાહકોની તો કે આ બંનેની વચ્ચે, એના માટેનો કોઈ આપણી પાસે શું કહેવાય મૂલ્ય નથી. તો અર્ધવાહકની અવરોધકતા તે આ બંનેની વચ્ચે હોય છે. બરાબર. કે અવાહક હોય છે તો અવાહકની અવરોધકતા 10 થી 10 ના ક્રમની હોય છે. સુવાહક હોય છે તો સુવાહકની અવરોધકતા એની કરતા 10⁸ ગણી નાની હોય છે. 10⁻8 થી 10⁻6 જેટલી હોય. અને અર્ધવાહકની અવરોધકતા રો એટલે ત્યાં લખી નાખજો અવરોધકતા. અહીંયા મેં એવું લખ્યું છે બંનેની વચ્ચે હોય છે, તો એમાં તમે એવું લખજો અવાહક અને સુવાહકની વચ્ચે હોય છે. બરાબર. તો આજના માટે એટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવરોધ અને અહીંયા જે આપણે કીધું તાપમાનમાં ફેરફાર કરો તો અવરોધકતા બદલાય છે, તો તાપમાનમાં ફેરફાર કરવાથી અવરોધકતા કઈ રીતે બદલાય છે એના સૂત્રની આપણે વાત કરશું. બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચરમાં અવરોધકતા અને તાપમાન વચ્ચેનું સૂત્ર મેળવશું.